બીજું નીચે ખાલી આમાં વડી લાલો શું કરે હો હોય તો જો પતલું છે આમાંથી નીકળવું અઘરું. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જો અત્યારે બધા ઉઠી ગયા છે, હવે હજી ધીમે ધીમે ઉઠે બધા કે આ બે બેસી ગયા છે તાપણું કરવા. વરસાદ હતો રાત્રે કા બહુ, એટલે લાકડા ભીના થઈ ગયા, સળગતા નથી હવે. હા, શું સળગાયું તો વચ્ચે? બધા પૂઠા ભેગા કરીને સળગાવ્યા છે, થોડુંક ચાલુ રાખ્યું ને બેઠા છે. હા, હજી સુતા જ બધા. હવા સુતો તો મજા આવી, નીંદર આવી ગઈ હતી. પણ કુશલ તો પેલા હીટર કરીને ગરમ કરી લીધી ગા, પછી વચ્ચે કઈ રીત પાછી અમુક કારનો અવાજ આવતો હતો, એટલે બધા એમ જ કરતા હતા કારવાળા, હીટર કરી લે. હા, આવ્યો જો તું ઉઠી ગયો ને, ક્યારનો અવાજ આવે છે. હું મિશ્રી ક્યારના ઉઠ્યા હતા કા મિશ્ર? હા, પછી મેં કીધું વરસાદ આવતો હતો, એમાં ટોયલેટ ગયા, વળી પાછા આવ્યા તો મિશ્રી સૂતી નહીં, મેં વળી એક ઝોલું માર્યું. હેલો, ચાનો ટાઈમ થઈ ગયો છે, ઉઠાડો. ચા મૂકી હવે, કેટલા 8 તો વાઈ ગઈ ને? 8 તો વાઈ જાય છે. પણ 8 વાગે વરસાદ બતાવે છે, એટલે વળી ક્યાંક ચામાં એવું કઈ પાણી પાણી થઈ જાય. અંદર તો ફૂલ બધા બ્રેકફાસ્ટ ચાલે છે. ઓલામાં ને ડાઇનિંગ વાળા રે ત્યાં બનાવી શકીએ કે નહીં? વન લઈ લે પછી અંદર બનાવી શકીએ કે નહીં? ગેસ નથી, આપણો તો ગેસ છે એમ. જઈને મૂકીને બનાવીએ. હા, જોઈએ હાલો. અહીંયા જો એવોકાડો મેશ થઈશ, અહીંયા બ્રેકફાસ્ટ ચાલે છે. બ્રેકફાસ્ટ ચાલે છે અલગ કા સિરિયલ. મિશ્રી ને તારે શું ખાઈશ? બ્રેડ? ના, ચા બનાવે છે. બારે વરસાદ આવે છે, એટલે આ ઓલો ડાઇનિંગ એરિયા જેવું છે ને, આખું શેડ વાળું, એમાં આવી ગયા અને અહીંયા જ બનાવીએ છીએ. હાલો, ચા પીવી હોય. ચા બનાવીને પછી હવે બ્રેડ શેકીએ. એવો કાઢો તો એ મેશ કરે છે બધું મસાલા નાખી. અને આ ગ્રીલ કઈ છે ઓલું, પણ આપણે એલ્યુમિનિયમ ફોઇલ કે નાખ લાવ્યા કે એમાં શેકી શકીએ, પણ આપણી પાસે 2 ગેસ છે આર્યા, એક નાનો ને એક તો મોટો છે. આ સિટિંગ એરિયા મસ્ત છે. હા, પણ વરસાદ કેટલો છે એટલે બાર તો મેળ ના પડે ને. બધા લગભગ અહીંયા જ હતા, અડધા તો બ્રેકફાસ્ટ કરીને વયા ગયા, આપણે લોકો થોડાક મોડા છીએ. હાલો બનાવીએ. અહીંયા જો આવું વેન્ડિંગ મશીન્સ છે, અમુક ચોકલેટ ને ડ્રિંક્સ ને સ્નેક્સ છે. કા શું લીધું? શું આવે? સ્ટ્રોબેરી ફ્લેવરની સ્ટીક એવું, ચોકલેટ છે, ઓલા વેફર બિસ્કિટ જેવું ને ઉપર કોટિંગ હોય એવું ને. તો હજી બ્રેકફાસ્ટ બાકી છે, પહેલાં આવું ખાવાનું. વિયાને કંઈક બીજો ફ્લેવર લીધો, આને બીજું એને ચોકલેટ લીધો, આને સ્ટ્રોબેરી લીધું. હવે બધા ટેન્ટ ભરે છે. ફિટ કરવા અઘરા એટલા જ, પાછા ભેગા કરવા અઘરા. પાણી ને બધું ભરાઈ ગયું હોય એટલે. ધુવાડા કર્યા દેવું આપણે તો. હવે આ પાણી વાળા પુઠ્ઠા હતા ને, રાતે વરસાદ આવ્યો તો એ પીવાનું નથી, ધુવાડા ડ્રિંકિંગ વોટર નથી. બધું પેક થઈ ગયું, કચરા બધા વીણી લીધા, આમાં બાળી નાખ્યા અમુક બોક્સ અત્યારે. અહીંયા જો બધું ખાલી કરી નાખ્યું. વરસાદ ગયો ને રહી ગયો, પછી બધું કર્યું પેક. હજી તો ટાઈમ છે આજ આખો દિવસ, એમ 5 વાગ્યા સુધી હોય રહી શકીએ આપણે. 5 o'clock ચેક ઇન ટાઈમ 9 વાગે સવારે. હા, પણ પછી હવે આ થોડુંક બધું ભીનું ભીનું હોય, એટલે એમ કે શું કરું, એ તો ઘરે જઈશું કે ભેગા થઈને રમશું કે એવું કંઈક. બધા પોતપોતાની કારમાં બધું મૂક્યું, બધા ટેન્ટ ખોલી નાખ્યા, બધા પેક થઈ ગયા. જો મિશ્રી ક્યાં ગઈ? દેખાતી નહીં. મિશ્રી હશે અહીંયા. હા,
આ બે જો ઓલા હિલિયમ વાળા બલૂન ઉડાડે છે રિયાના બર્થડે ના કાલ લાવ્યા હતા ઓ ગયા અને નેક્સ્ટ વન આ રિયા જો બધા એક એક આપે છે રેડ આપને બનને રેડ એ ઓલા બે જયા ના બે ઈ કહેતા છે આજો પોલી આ તો એમ જ કહેતા છે કે પોલ્યુશન કરે ઉભો રે ખેંચવા તૂટી જશે આ પણ 1 મિનિટ આપું છું બધું બંધન જ છે કોઈ પરમિશન જ નહીં ઓહો બધા ઉડે છે હવે તું કયો લઈશ જાહે ડગરું જાહે ડગરું પણ ના જાય તો નીચે આવી જશે આમ ઓયા જાવ હાલો પાછા આમ ઓલી બાજુ અહીંયા જો બાબુને હેપી બર્થડે કે છે તને ઓ ઈ ઉડાડી દ્યો છો ઈ ઉડાડી દેવો છે એમ નહીં આ તો ક્યાંક આ તો દેખાય વધારે પડતા એમ ક્યાંક ઉડતા પડતા ફોર નહીં જાય આ બે ને વાર લાગશે પાછું નીચે આવે છે આ નહીં જાય મને નથી લાગતું અને આ ફોર માં તો ઘૂંચડું જો નીચે ઓલું દોરીનું જોયું સ્ટ્રિંગ નું કુશન લાગતું નથી પાછું જાય ઝાડમાં કે ખલવાય છે જો 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 એક્સાઇટેડ થઈને જોવે છે ક્યાં ગયું ગયો હવે ચલો અહીંથી નીકળીએ છીએ હવે કોઈ આયા બધું છે થોડું ઝીપ લાઈન ને એ જે કઈ કરવું હશે ને જોઈએ બધા નક્કી કરી એ પ્રમાણે થોડું આમ ચક્કર મારતા જાય ફરતે અને કઈ કરવું હોય એક્ટિવિટી કરતા જાય પછી નીકળીએ ના ના હાથમાં અહીંયા ચેલેન્જ છે હાલો કોણ કોણ કરે ચેલેન્જ ભેગા તો વોક કરી શકશો ઇફ યુ બધા ઓબ્સ્ટેકલ્સ પાર કરવાના એવું છે બધા પાસ થઈ જાય છેલ્લે સ્ટાર્ટ થી ફિનિશ સુધીનો ટાઈમ નોટ કરવાનો કોણ જલ્દી પૂરા કરે છે એવું છે એમાં બે મિથુન રાશિ પાર્ટિસિપેટ લેવાની છે એક કુશલ અને કિશન કુશલ ને કિશન મેં કીધું બે મિથુન રાશિ જાય છે ચેલેન્જ હાલો કોણ પહેલા સ્ટાર્ટ કરે છે અહીંયા સ્ટાર્ટ લખ્યું છે ટ્રી ઉપર હા 1 by 1 જો આ કરે છે એમ કરે છે આટલા બધાને હારે નહીં કરવું અમારે એક રાતમાં કરવું છે તો તમારે રાત્રે હોય અડધી રાત્રે એકાંતમાં કરવું પછી જ આવશે એટલે આમથી પછી આખું પૂરું કરીને આ બાજુ છેલ્લે હજી બધાય ચેલેન્જ છે એ બાજુ પૂરું થાય છે જોઈએ કરે છે કે શું અત્યારે બહુ છે પબ્લિક ગઈકાલ ઓછી હતી થોડું હલો મિશ્રી કરે છે એક હાથ દોટની ઉપર રાખ નકલ લસરાઈ હા એ તો એનાથી નો પહોંચાય એની હાઈટ હા એમ નો થાય રેડી મૂકું હા જોરથી મૂકી દે જોરથી મૂકી દે કુશલ કુશલ જોજે ઈ કા કરે હોય સીધી જા જાડીમાં મન લાગે નહીં હવે અહીંયા આમાં ઓલી બાજુ ઉતરવાનું એવું છે
પાછી ફસાઈ ગઈ. તો ઈ તો ઘસાઈ જ જાય ને. હાલ એવું થાય કરી તો જા ઉતરી જા આ બાજુ હવે કાંઈ ન કરતી હા, તો ઉતરી જા. તો જો આ ફર્સ્ટ હતું સ્ટેપ હવે પછી આ નેક્સ્ટ આ છે આ 2 છે 2 મિસુ આ રહ્યું અહીંથી ચડવાનું ઓલી બાજુ ઉતરવાનું પછી ઓલી બાજુ 3 છે ઉતરવાનું પછી આ 4 એવી રીતે છે અલગ અલગ હા નાત્યું થાય જ જાય હાલો વડીલ લાલો ડેડી ધક્કો મારશે એને તને માર્યો હતો ને એવો થઈ ગયું કાલે टपी जाओ હવે इधर उधर देखो सब इधर उधर देखो પાછળથી આવો સ્ટાર્ટ લઈને. હાલો હવે આ ઉતરે છે આ બાજુથી ये कुछ पे पहुंची क्या હા હા ડુંગર હારા દેખાય આનંદ મસ્ત આવડી ગયો છે આનંદ એકવાર કર સ્વિંગ કરો. મેં ઈ ટ્રાય કરી સ્વિંગ કરવાની. कैन आई ट्राई હું અહીંયા આવશે સીધું. હા જમ્પ ના કરતા आज खेचाई ना हाथ ને નહીં આયા નીચે બસ एवढं થઈ જશે ઇઝીલી એકલો ઘણો બધા હા એટલું તો કર્યું કે હા લાવા ક્રોસિંગ લાવા ક્રોસિંગ હવે આ 4th હા એટલે એમાં નીચે નહીં પગ મૂકવાનો ઉપર લટકી જવાનું થોડા નીચે ઉતરવાનું છે આ સેકન્ડ મને તેમ કે બધું મારવાની 3 છે સ્ટેપ વાળો તો એક જ છે મને એમ કે બધા સ્ટેપ વાળા ના સ્ટેપ વાળો તો ટાઈમમાં લટકાવવાનું ગુડ બસ ઉતરી જવાનું આગળ આ જમ્પ મારવા હાલો પોલ ડાન્સ કરીને નીચે નહીં જતો કિશનભાઈ એક એડિટ કરો હા Well done, Babu. I'm proud of you. બે હો ડાયરેક્ટ કોઈ લાવવામાં ગોગો ચલો. વડીલ ના હસાવવામાં તમે પકડી લો બીજામાં નાખજો સીધા બીજા આ બધા પ્રેક્ષકો પ્રેક્ષક Very good, very good. Good job. સેકન્ડ નંબર વાઇબ્રેટ થઈ ગયા આ બધા આ મિશ્રી ને આનંદ ને વાંધો નથી આવતો ફોરા માણસો ને બહુ સારું પડે છે આ મંકી બાર ઈ તો મિશ્રી ધડાધડ કરી દે હજી બીજું છે ઈ તો હવે બે કર્યા જો એક સ્કીપ કરી
આને પૂરું કરી લીધું આનંદે. આમ ટક 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 કરી દે ખાલી સલાહ આપીએ પ્રેક્ષકો તો કરવા નથી છીએ. ઓલમોસ્ટ દેર. આટલું થઈ ગયું એ બહુ કહેવાય હો. મારથી તો એક બી નહીં થતું. મારથી એક બી નહીં. યસ ગુડ જો. કુશલ નીચેની બદલે ઉપર હાલી લેશે. એ લેવલ અપ કર નાખ્યું એના પરફોર્મન્સ થી. કુશલ નીચેની બદલે ઉપર હાલી લેશે એમ કહું છું. કુશલ ઉપર હાલી લે નીચે બદલે. નીચે અડી જાય. બસ તમે હસાવો ઓછું. ગો ફોર ઇટ કુશલ. નો હવે આ 6th વાળું આવું છે એલિફન્ટ ગ્રેવયાર્ડ. આવું આમાં નમીન ક્રોલ કરી જવાનું પણ આ બધા એમને એમ જઈશ વાંકા વળી. શું કરે? ઓહો હોય આ તો જો આવું પતલું છે, આમાંથી નીકળવું અઘરું. તું અંદર વહી જા એટલે બહાર ના નીકળે. તો છેલ્લા માં નીકળી જશે તો આજે કંઈક તને મળશે. હું મળશે હું પછી કહીશ. કહીને તો હું કરું મહેનત. અહીંયા ઓલી સોનાની માટી છે ને, ઈ સોનાની માટી દે બધાને. તો કરવાનું જ છે ને. અરે ઓય ઓ હોય આને કરી લીધું પણ. જોઈ વાહ વાહ વાહ. હાલો નેક્સ્ટ જાઓ. જો કુશલ આમાંથી નીકળે આટલામાંથી. એ નાનું આવ્યો. હાલો નાનું આમાંથી જા આમાંથી. ત્યાંથી શું ખોટા બદલા તમે? એમ નહીં અહીંયા જોયું આની અંદર આમાં ઇમરજન્સી એક્ઝિટ. અહીંયા કોઈક અંદર ફસાઈ ગયું તો ઈ છે જો અહીંયા આ બે આવી રીતે ખુલી જાય. સેફટી નું બહુ છે. કમિંગ સ્લોલી. અહીંયા આખું વોલ ક્લાઇમ્બિંગ વાળું જ, પણ આખું ફરીને પૂરું કરવાનું. એવું અહીંથી સ્ટાર્ટ કરવાનું, આખામાં ફરવાનું બધું ગોળ ગોળ. હવે અહીંયા લઈ લે એકા. ત્યારે પેલી સાઈડ ફિનિશ થાય એવું. મિશ્રી કરે છે ટ્રાય. તારી સામે જોવે. આ સાઈડ છે. પેલા હોલ્ડ કર પછી મૂવ. નથી તને ખબર જ નહીં. આ કુશલ આનંદ નહીં કરે છે જો. પગ મુકાવડાવવો પડે છે કા. હા આ મિશ્રી અહીંયા પહોંચી ગઈ થર્ડ સાઈડ. પડ્યા કુશલ. હે કિશન તો હવે ઈ પોતે કરે છે. ઉપરમાં છે પકડવાનું. હા ઉપર છે, સાઈડમાં બે છે, એક યલો ને બ્લુ. સ્ટેપ ઓફ જગ્યા નહીં. નો ટ્રાય કર. Go for it.